મેઘરજના રાજપુર સ્ટેશને હત્યાનો મામલો 6 દિવસ અગાઉ કરાઈ હતી હત્યા. ભત્રીજાએ સગા કાકા પર ગાડી ચડાવી કરી હતી હત્યા. પોલીસે 2 આરોપીને કરી છે અટકાયત. અન્ય આરોપીને પકડી પાડવા કરી માંગ. આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવા પરિવારે કરી અપીલ. આરોપીને ફાંસીની સજા થાય તેવી પરિવારજનોની માંગ. રિપોર્ટર જયંતિભાઈ ઓડ, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, અરવલ્લી. રાજપુર ગામના વતની છે. રાજપુર પેટ્રોલ પંપ પાસે મારા પપ્પા ડામોર જીવાભાઈ પ્રતાપભાઈને ઈરાદાપૂર્વક ડામોર પ્રકાશભાઈ રત્નાભાઈની ઇકો ગાડીથી અસહ્ય ક્રૂર હત્યા કરી છે, જે ખૂબ ભયાનક રીતે મર્ડર કરી છે. 7 થી 8 રાઉન્ડ ગાડી પર ચડાવી કચરી નાખ્યા, જેથી કરુણ રીતે મર્ડર કરી છે, જેની અમને ખૂબ વેદના છે. તો સરકારશ્રીને અમારી ખૂબ આતુરતાથી માગણી છે કે આવા નરાધમોને જેટલા પણ વ્યક્તિ આ ગુનામાં સંડોવાયેલા છે એટલા વ્યક્તિઓને શોધીને કડીને કડી સજા થાય, એટલે કે ફાંસીની સજા થાય, જેથી ગુજરાતમાં આવા નરાધમો બીજા પણ વિચાર કરશે નહીં, એવી અમારી સરકારશ્રીને માગણી છે. એવો ન્યાય મળે એ જ અમારી આતુરતા છે. 14 તારીખે ધૂળેટીના દિવસે સાંજે મારા કાકા ડામોર જીવાભાઈ પ્રતાપભાઈ ઉપર અમારા ગામના ડામોર પ્રકાશભાઈ રત્નાભાઈએ તેમની ઇકો ગાડી મારા કાકા જીવાભાઈ પર ઇરાદાપૂર્વક ચડાવી મર્ડર કરી નાખેલ છે, જે વાતને આજે 6 દિવસ થઈ ગયા. પોલીસે આમાંથી 2 આરોપીને પકડેલ છે અને આમાંથી મદદગાર આરોપીઓ પકડાયેલ નથી, જે તાત્કાલિક પકડાય અને આવા નરાધમોને જેલ હવાલે જલ્દી કરાય. તેમજ હાલ ગુજરાતમાં ગૃહમંત્રી શ્રી સાહેબના આદેશથી નાના મોટા ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને વરઘોડો જો કાઢવામાં આવતો હોય તો આ તો ક્રૂર હત્યા છે, આનો પણ વરઘોડો કાઢવામાં આવે અને કડીમાં કડી ફાંસીની સજા થાય, આવી મારી અને મારા પરિવાર તરફથી સરકારશ્રીને આજે છે.